હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું મટર કુલચા. અહીંયા મટર કુલચા તમે રેસ્ટોરન્ટમાં કે પછી ઢાબા ઉપર ખાધા હશે, પણ તમારે જો મટર કુલચા ઘરે બનાવવા હોય તો એકદમ ઇઝી અને એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. આ મટર કુલચા તમે ઘરે કેવી રીતે પરફેક્ટ બનાવશો એ હું બતાવવાની છું. તો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. સૌથી પહેલાં મટર કુલચા બનાવવા માટે તમારે પહેલાં કુલચા માટેનો ડો બાંધીને રેડી કરવાનો છે. તો એની માટે તમારે અહીંયા કપ જેટલો તમારે મેદો લઈ લેવાનો છે અને 1 કપ જેટલો અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે. જે આપણે ઝીણો લોટ લઈએ છીએ એ જ લેવાનો છે. તમે અહીંયા મેદો એકલો લઈ શકો છો અને ઘઉંનો લોટ બી એકલો લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. પછી આની અંદર આપણે અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે બેકિંગ સોડા એડ કરીશું. પછી અહીંયા આપણે 1 ચમચી જેવી સાકર એડ કરવાની છે. અહીંયા સાકર તમારા કુલચાને એકદમ જ ક્રિસ્પી અને એકદમ જ સોફ્ટ જેવું બનાવશે. પછી 1 ચમચી જેથી 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. અહીંયા દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. દહીં એડ કર્યા પછી આપણે 1 થી 2 ચમચી જેટલું આપણે ઘીનું મોયણ નાખવાનું છે. અહીંયા આપણે ઘીનો ઉપયોગ કર્યો છે. તમારે જો તેલનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો. અહીંયા આપણે સોડા અને બેકિંગ પાવડર એડ કર્યું છે તો તમારા કુલચાને અહીંયા ફૂલાવશે અને એકદમ સોફ્ટ બનાવશે. એવી રીતે જ ઘી બી અહીંયા તમારા કુલચાને જ્યારે ખાશો ત્યારે ડ્રાયનેસ નહીં લાગે, એટલે આપણે અહીંયા ઘીનું મોયણ એડ કર્યું છે. હવે આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા પહેલાં શરૂઆતમાં તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. પહેલાં બધી જ વસ્તુને તમારે એક સરખું મિક્સ કરી દેવાનું, જેથી ઘીની મોયણની અંદર સરખું મિક્સ થઈ જાય. હવે અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે, જે હુંફાળું પાણી તમારે અહીંયા ઉપયોગમાં લેવાનું અને થોડુંક પહેલાં પાણી એડ કરીને આપણે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે. પાણી અહીંયા એકસાથે એડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. જેટલું જરૂર હોય એટલું જ પાણી તમારે એડ કરીને આ રીતે તમારે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે સોફ્ટ ડો બંધાઈ જાય પછી તમારે આના ઉપર એક કોરું કપડું રાખીને તમારે ઢાંકી દેવાનું છે. કોરા કપડાની જગ્યાએ તમે કોઈ બી વાસણ ઢાંકી દેવાનું, પણ પૂરું તમારું ઢાંકેલું હોવું જોઈએ. હવે આપણે આ લોટને અહીંયા અડધો કલાક જેવો રેસ્ટ આપવાનો છે, જેથી આપણે લોટ છે એ સરસ એવો ફૂલીને રેડી થઈ જાય. તમારી પાસે જો સમય હોય તો તમે આ લોટને કલાકથી 2 કલાક સુધી બી તમે ઢાંકીને આવી રીતે રાખી શકો છો. હવે આપણે આની અંદરનું જે સ્ટફિંગ રેડી કરવાનું છે એ રેડી કરી લઈએ. તો એની માટે ગેસ ચાલુ કરીને કોઈ બી કઢાઈ તમારે અહીંયા મૂકી દેવાની. એની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. અહીંયા તમે જે બી તેલ ખાતા હોય એ તમે અહીંયા લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું અહીંયા ફૂટે પછી આપણે આની અંદર લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. એને લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું આપણે અહીંયા સાતળીને રેડી કરી લેવાનું છે. 1 મિનિટ જેવું લાગે છે સ્લો ગેસ ઉપર અને કૂક થતાં. આવી રીતે લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય પછી આની અંદર આપણે એડ કરવાનું છે 1 વાટકી જેવા લીલા વટાણા. અહીંયા વટાણાને તમારે પહેલાંથી જ બાફીને રેડી કરવાના છે. વટાણા અહીંયા તમારા એકદમ પાણી પોચા બાફવાના નથી, એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. વટાણા બાફતી વખતે તમારે મીઠુંનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ મેં અહીંયા નથી કર્યું. હવે આ વટાણાને આપણે આની મસાલાની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું. આવી રીતે વટાણા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું. 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરવાનું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અહીંયા વટાણા બાફતી વખતે મેં મીઠું અહીંયા એડ નથી કર્યું, એટલે આપણે સ્ટફિંગ પૂરતું જ મીઠું એડ કરવાનું છે. હવે પછી મીઠું એડ થઈ જાય એટલે અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. તીખાસ માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. જે સૂકા લાલ મરચાં હોય છે એને અધકચરા વાટીને તમારે આવી રીતે એડ કરવાના. અહીંયા લાલ મરચુંનો પાવડર ઉપયોગમાં નથી લેવાનો, પણ જો તમારે એડ કરવું હોય તો અડધી ચમચી જેવું અહીંયા એડ કરી શકો છો. હવે આપણે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી બધા જ મસાલાને સરસ રીતે તેલમાં અને વટાણામાં મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલા બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ શરૂઆતમાં સ્લો જ રાખવાની તમારે મસાલા શેકતી વખતે. અહીંયા વટાણા
માં મસાલો સરસ રીતે તમારો અહીંયા મિક્સ થઈ જવો જોઈએ. પછી આપણે આને જે આપણે પાઉંભાજીનું મેશર હોય છે એ તમારે લઈ લેવાનું અને વટાણાને આનાથી તમારે એકદમ મેશ કરી દેવાનું છે. અહીંયા સરસ રીતે મેશ થાય અને આપણો મસાલો બળી ન જાય એની માટે આપણે 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે અહીંયા નથી એડ કરવાનું. હવે આપણે એડ કર્યા પછી સરખી રીતે આને મિક્સ કરી દેવાનું અને મેશ કરતું રહેવાનું. આ રીતે તમે જોઈ શકો છો. મેશ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને આ મસાલાને 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનું છે. મસાલો અહીંયા શેકાઈ જાય પછી સ્વાદ પ્રમાણે આપણે અહીંયા કોથમીર એડ કરી દેવાની. કોથમીર તમારે જો અહીંયા વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. હવે કોથમીરને આપણે અહીંયા સરસ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું અહીંયા આપણે આમચૂર પાવડર એડ કર્યું છે ખટાશ માટે. અહીંયા તમારે લીંબુનો રસનો ઉપયોગ નથી કરવાનો, પણ જો તમારે ખટાશ માટે આમચૂર પાવડર ન ખાતા હોય તો અહીંયા તમે અડધું લીંબુનો રસ એડ કરી શકો છો. એને બી સરખી રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણો અહીંયા મસાલો રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીને એક પ્લેટમાં લઈ લઈશું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે તો આમાંથી આપણે એક નાનો મીડિયમ સાઇઝનો બોલ વળીને રેડી થાય એવી રીતે આપણે વાળીને બધા જ રેડી કરવાના છે. આ રીતનું તમારું બોલ્સ વાળીને રેડી થવું જોઈએ. અહીંયા આપણે બધા જ બોલ્સ વાળીને રેડી કર્યા છે. તમે જો આવી રીતે મીડિયમ સાઇઝના બનાવશો તો 7 થી 8 બનીને રેડી થશે અને મોટા બનાવશો તો 3 થી 4 જેવા બનીને રેડી થાય છે. આવી રીતે બોલ્સ બનીને રેડી થઈ જાય પછી આને સાઈડ પર મૂકી દેવાનું. હવે આપણે જે લોટ બાંધીને રેડી કર્યો છે એને જોઈ લઈએ. લોટ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો ફૂલી ગયો છે અને એકદમ જ સોફ્ટ બનીને રેડી થઈ ગયો છે. આ રીતનો લોટ તમારું સોફ્ટ થઈ જાય પછી ઉપરથી આપણે 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને સરખી રીતે આને એક વખત મસળીને રેડી કરી લઈશું જેથી લોટ એકદમ જ સરસ રીતે મિક્સ થઈ જાય. આવી રીતે લોટ સરસ મિક્સ થઈ જાય પછી આની અંદરથી આપણે એક મીડિયમ સાઇઝનું બોલ્સ વાળીને રેડી કરી લઈશું. આ બોલ્સને આપણે કોરા લોટમાં ડીપ કરીને આવી રીતે લઈ લેવાનું. તમે મેદામાં કાં તો ઘઉંના લોટમાં ડીપ કરી શકો છો અને એક વાટકીનો શેપ તમારે આવી રીતે આપીને રેડી કરવાનો છે. પહેલાં કિનારી પતલી કરીને આવી રીતે વાટકીનો શેપ આપી દેવાનો. હવે આપણે આ જે બોલ્સ વાળીને રાખ્યો છે એમાંથી આપણે આવી રીતના લઈશું અને પૂરું આપણે એને આવી રીતે પેક કરી લેવાનું છે. ધ્યાન રહે કે એકદમ સરસ રીતે સીલ થઈ જવું જોઈએ ને આવી રીતે બોલ્સ વાળીને રેડી કરી લેવાનું છે. આવી રીતે વળાઈ જાય પછી આપણે કોરો લોટમાં ડીપ કરીને પાટલા ઉપર લઈ લઈશું અને કુલચાના શેપમાં તમારે વણીને રેડી કરવાનું છે. તમારે જે શેપ આપવો હોય એ શેપ તમે અહીંયા આપી શકો છો. હું અહીંયા ઓવલ શેપ આપું છું. તમારે જે આપવું હોય તમે આપી શકો છો. અહીંયા કુલચો બહુ પાતળો કે બહુ જાડો નથી કરવાનો. મીડિયમ થિકનેસમાં તમારે આ કુલચો બનાવીને તમારે રેડી કરવાનો છે. આ રીતે હવે આપણે જે પાછળનો ભાગ છે એના પર આપણે પાણી લગાવી દેવાનું છે. તો આવી રીતે બ્રશની મદદથી તમારે પાણી લગાવી દેવાનું. બધી બાજુ સરખી રીતે તમારે પાણી લગાવવાનું રહેશે. પાણી અહીંયા તમારું સરખી રીતે લગાવાઈ જાય પછી જે પાણીવાળો ભાગ છે એ તમારે તવી ઉપર આવી રીતે નાખી દેવાનું છે. તવી પહેલાંથી તમારી અહીંયા એકદમ ગરમ હોવી જોઈએ. જો ઠંડી હશે તો આ ચીપકશે નહીં. પાણીવાળો ભાગ આવી રીતે નીચે મૂક્યા પછી તમારે આવી રીતે પ્રેસ કરી દેવાનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે એક સાઈડથી સરખી રીતે ક્રિસ્પી બને એટલું શેકવાનું છે. આવી રીતે તમને ઉપરથી ફૂલેલું દેખાશે, ફૂલશે એવું દેખાશે. 2 થી 3 મિનિટમાં ફૂલી જાય છે. પછી આવી રીતે લોડીને તમારે ઊંધી કરી દેવાની અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે બધી બાજુથી સરખી રીતે શેકીને રેડી કરવાનું છે. આ રીતે તમારું બધી બાજુથી સરખી રીતે શેકીને રેડી થવું જોઈએ. આવી રીતે શેકાઈ જાય પછી આપણે ઉપરથી બટર લગાવી દઈશું. સરખી રીતે આપણે બધી બાજુ લગાવી દઈશું. આવી રીતે લગાવાઈ જાય પછી આપણે આ કુલચાને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બધા જ કુલચા બનાવીને રેડી કરી લઈશું. અહીંયા આપણા બધા જ કુલચા બનાવીને રેડી છે. તમે જોઈ શકો છો આ એટલા સોફ્ટ બને છે. તમને હું
અંદરથી બી સ્ટફિંગ બતાવું કે આપણું અંદરથી સ્ટફિંગ કેવું બન્યું છે. તમે જોઈ શકો છો આપણું મટરનું જે સ્ટફિંગ છે એકદમ સરસ રીતે બધી બાજુ સ્પ્રેડ થયું છે. આ રીતે તમારું મટર કુલચામાં બધી બાજુ જ સ્ટફિંગ તમારું સ્પ્રેડ થવું જોઈએ. હું તમને તોડીને એવી બતાવું કે અહીંયા કુલચો તમારો એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ. આ કુલચો ખાવામાં એટલી મજા આવે છે કે તમે ખાતા જ રહી જશો. મેં આની સાથે કુલચાની સાથે મટર પનીરનું શાક સર્વ કર્યું છે. તમે આ મટર કુલચા જોડે પનીર ટીકાનું શાક ખાશો, કોઈ બી પંજાબી શાક ખાશો ટેસ્ટમાં બહુ લાગે છે. અને આ ખાલી તમે મટર કુલચા બી જો ખાશો તો પણ ટેસ્ટમાં બહુ લાગે છે. તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને રેસીપી ગમે તો મારી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.